क्वेश्चन नंबर 5 1/17 दशांश अव्यक्ति में पुनरावर्तित अंकों की संख्या बधुमां बधु केटली हशे। तमारा जवाब भागाकार करीने चकासो। तो तमे भागाकार करीने चकासी लेवानुं छे। अहींया जोवानुं छे भागाकार में अहींया छेद में केटला लखेलुं छे 17 एटले एनाथी 1 ओछा करी नाखवानुं छे एटले एटला अंकोनी संख्या बधुमां बधु पुनरावर्तित थई शके छे। ओके, કેટલા થાય છે 16। तो 16 अंकोनी संख्या વધુમાં વધુ શું થઈ શકે છે પુનરાવર્તિત થઈ શકે છે। તો આપણે સોલ્યુશન જોઈએ તો એનો જવાબ જોઈએ આપણે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં पुनरावर्तित अंकों नी संख्या बधुमां बधु तो ए 17 - 1 बराबर કેટલા થાય છે 16 હોઈ શકે। ओके, आटली होई सके छे। तो आपणे भागाकार करिए अहींया तो आम आपणे लखवानुं छे अहींया કેટલા છે 1/17। ओके, 0 पॉइंट मूकीने अहींया 0 मूकवानुं छे तो भागाकार जशे नथी जवानुं एटले अहींया 0 मूकवानुं छे पछी 1 0 अहींया मूकी शकाय। ओके, तो 17 × 5 = 85 કેટલા વખત 5 વખત કેટલા વધે છે 15। ઓકે, પછી 1 0 મૂકી શકાય છે બરાબર। પછી આપણે 136 થાય છે કેટલા વખત 8 વખત। ઓકે, બાદ કરવાનું છે તો આપણને કેટલા મળે છે 14 મળે છે। કેટલા મળે છે 14। હવે 0 મૂકવાનું છે ફરીથી 136 આવે છે 8 વખત તો આપણે 8 લખવાનું છે અહીંયા। પછી કેટલા આવે છે 4 1 0 મૂકી શકાય છે। હવે કેટલા વખત तो 2 વખત। કેટલા વખત 2 વખત બરાબર 34 થયા। કેટલા વધે છે અહીંયા 6 પછી 0 મૂકી દેવાનું છે પછી કેટલા વખત 17 × 51 કેટલા વખત 3 વખત। કેટલા વખત 3 વખત। પછી અહીંયા બાદ કરીએ તો 9 થાય છે અને 0 મૂકી દેવાનું અને 17 × 5 = 85 5 વખત થયું। હવે 5 વધે છે અહીંયા 1 0 મૂકી દેવાનું છે પછી 17 × 2 = 34 થાય છે એટલે અહીંયા 34 આવ્યું છે। કેટલા વધે છે 6 0 થઈ ગયા। હવે આપણે અહીંયા 1 એટલે 16 વધે છે। ઓકે, 160 થઈ ગયા અને 9 વખત વાંચવાનું છે તો કેટલા આવે છે 153 અહીંયા આવ્યા 9 વખત। ઓકે, કેટલા આવ્યા છે 9 વખત। હવે અહીંયા કેટલા વધે છે 7 પછી 0 4 વખત વાંચવાનું છે 68 આવે છે। કેટલા વધે છે 2 પછી 0 અને પછી 17 × 1 = 17। ઓકે, કેટલા વધે છે 1 વધે છે પછી 0 બરાબર। કેટલા વધે છે અહીંયા 3 કેટલા વધે છે અહીંયા 3। ઓકે, તો 30 થયા 17 × 1 = 17 1 વખત તો અહીંયા 17 આવશે। અહીંયા કેટલા આવશે અહીંયા આમાંથી બાદ કરીએ તો 3 અને અહીંયાથી 1 130 થાય છે। હવે 130 વાંચીએ 100 × 17 બરાબર 7 વખત વાંચવાનું હોય 7 વખત વાંચીએ તો આટલું આવે છે। હવે આગળ જોઈએ અહીંયા તો 119 આવ્યા છે। અહીંયા કેટલા વધે છે 1 અને અહીંયા 1 110 થયા અને 6 વખત વાંચીએ તો 102 તો અહીંયા 6 લખવાનું છે આપણે અહીંયા 6 પછી અહીંયા આવ્યા છે 80। ઓકે, 80 આવી ગયું છે। હવે કેટલા વખત 4 વખત। કેટલા વખત 4 વખત આપણે અહીંયા લખીએ 4। ઓકે, તો અહીંયા કેટલા વધે છે 10 થયા 10માંથી 8 બાદ કરો 2 અહીંયા 7માંથી 6 બાદ કરીએ તો 1 120 આવે છે। હવે 119 7 વખત તો અહીંયા 7 લખવાનું છે। ઓકે, અહીંયા કેટલા આવે છે 1 ફરીથી અહીંયા આપણે 1 થી ચાલુ કર્યું હતું 1 આવી ગયા છે તો એટલે અહીંયા આટલા અંકોનું પુનરાવર્તિત થાય છે। કેટલા અંકોનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 અંકોનું પુનરાવર્તિત થાય છે।
ओके, तो आम अहींया लखीए आम 1/17 बराबर 0.0588294294111117 પછી 647નું પુનરાવર્તન થાય છે। क्वेश्चन नंबर 6 જોઈએ। तो तमने आवा प्रकारना विडियो જોઈએ तो डिस्क्रिप्शन में प्लेलिस्ट आपेली है चैप्टर 1 થી લઈને 6 સુધી, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનल पर नवा છો तो चैनल ने सब्सक्राइब કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડિયો તમને મળતા રહેશે। क्वेश्चन नंबर 6 में જોઈએ, જેમાં P અને Q ने एक સિવાયનો કોઈ સામાન્ય અવયવ ના હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો, જ્યાં P અને Q પૂર્ણાંક છે અને Q બરાબર નહીં 0 છે। શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? હવે આપણે જોવાનું છે કઈ સંખ્યા ભાગાકારમાં હોય તો એ શાંત સ્વરૂપની હોઈ શકે છે। તો એ સંખ્યા જે છે એના ભાગાકારમાં જો 2 હોય કે 5 આવે ત્યારે એનું જે શાંત અભિવ્યક્તિ થઈ શકે છે। તો આપણે ઉદાહરણ જોઈએ, 1/2 લઈએ, 1/2 લઈએ તો એનું ભાગાકાર 0.5 આવે છે એટલે શાંત છે, અને એના ગમે તે ઘાત આપણે મૂકી શકાય તો એનું આન્સર જે છે શું થાય છે? શાંત અભિવ્યક્તિમાં થાય છે। હવે 4 મૂકીએ ને એટલે 2ની 2 ઘાત થાય 4, કોઈ 2 ઘાત મૂકીએ તો પણ એનું આન્સર 0.25 આવે છે, એટલે કે તો પણ આ જે છે શાંત અભિવ્યક્તિ છે। હવે 2ની 3 ઘાત કરીએ તો 8 આવે છે, એનું ભાગાકાર કરીએ તો 1.25 આવે છે, તો એ પણ શું છે? શાંત અભિવ્યક્તિ છે। આવી રીતે આપણે 5 પણ મૂકી શકાય, 3 નથી મૂકી શકાતું, એ શાંત નથી થવાની। ઓકે, 2 અને 5ના જોડ હોય તો તે શું છે? ત્યારે શાંત અભિવ્યક્તિ થઈ શકે છે। હવે 5 મૂકીએ તો કેટલા થાય છે? 0.2 થાય છે। હવે 5ની 2 ઘાત મૂકીએ એટલે 25, 1 થી 25માં ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? 0.04 આવે છે। હવે 1/125 કરીએ એટલે 5ની 3 ઘાત 125 થાય છે, એના ભાગાકાર કરીએ તો 0.08 આવે છે, એ પણ શાંત અભિવ્યક્તિ છે। હવે આપણે આવી રીતે પણ મૂકી શકાય, જો અહીંયા 2 5 દુ 10 થાય છે, બરાબર, 1/10 કરીએ તો 0.1, એ પણ શાંત અભિવ્યક્તિ છે। બંને સાથે હોય તો પણ શાંત, એક બંનેમાંથી એક હોય તો પણ શાંત થાય છે। આ બંનેમાંથી બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા મૂકીએ તો શાંત થતી નથી। ઓકે, હવે આપણે આવી રીતે લઈ શકીએ કે આ 4 × 5, બરાબર, 4 × 5 કરીએ એટલે 20 આવે છે, 20થી ભાગાકાર કરીએ ત્યારે આપણી પાસે આવે છે 0.05, એ પણ શાંત છે। જ્યારે આપણે આ 25 × 2 કરીએ તો 25 × 2 એટલે 50, 50થી ભાગાકાર કરીએ તો 0.02 આવે છે। ઓકે, આ પણ શું છે? શાંત અભિવ્યક્તિ છે। આ વગેરે વગેરે ઉદાહરણ આપણે આપી શકીએ। ઓકે, આ ક્વેશ્ચન નંબર 6 છે। હવે છે આપણે જોઈએ અહીંયા શેના ગુણધર્મ શું ઉપયોગ થાય છે, તો આપણે લખીએ સમય સંખ્યા P/Q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ હોય જ્યારે Q બરાબર 2ની ઘાત m અને 5ની ઘાત n બંનેની ઘાત સરખી હોય ત્યારે, અને જ્યાં m અને n પૂર્ણ સંખ્યાઓ હોય। ઓકે, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7। તો ક્વેશ્ચન નંબર 7માં છે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો। તો એવી રીતે સંખ્યા કીધી છે અનંત અને અનાવૃત હોય। ઓકે, એવી સંખ્યા લખવાની છે। તો આપણે લખીએ 3,
અસમય સંખ્યાઓ, બરાબર, અને અહીંયા દર્શાવીએ તો પહેલી સંખ્યા આપણે ગમે તે લખી શકીએ. અહીંયા જો આપણે 0.01 લીધું છે, બરાબર, 0.01 લીધું છે તો આપણે અહીંયા ફરી હવે 0ની સંખ્યા વધારી કાઢવાનું 1, બરાબર, ફરી 1 લખવાનું, ફરી 0ની સંખ્યા વધારો 3 થઈ ગયા. અહીંયા કેટલા 0 હતા? પહેલાં 1 પછી 1 મૂક્યું છે, 2 0 પછી 1, 3 0 પછી 1, હવે 4 0 પછી 1, આવી રીતે મૂકી શકાય છે. હવે 5 0 પછી 1, આવી રીતે, બરાબર. હવે 0 પોઈન્ટ, હવે તમે એની જગ્યાએ આપણે 3 લખીએ તો 3 0 3 પછી 0 0 3 પછી 0 0 3 પછી 0 0 0 3 પછી 0 0 0 3, આવી રીતે આપણે લખી શકીએ. ઓકે, હવે તમારે અહીંયા સંખ્યા બીજી લેવાની હોય તો તમે અહીંયા પણ આવી રીતે પણ લખી શકો છો, ગમે તે સંખ્યા. એટલે આપણે 4 લખીએ, અહીંયા પાછળ 5 લખી કાઢવાનું. ઓકે, પછી 4 લખીએ, પાછળ એક સંખ્યાને એક જ વખત લખવાનું અને બીજી સંખ્યાને એની સંખ્યા વધારતા જવાનું. અહીંયા 5 લખ્યું એક વખત, અહીંયા કેટલા વખત થયા? 2 વખત. હવે 4, હવે 3 વખત, આવી રીતે લખી શકાય. પછી 4 5 કેટલી વખત? 5 4 વખત. પછી 4 પછી 5 ને 5 વખત લખો, આવી રીતે લખી શકાય છે. તો આ 3 સંખ્યા થઈ ગઈ. ઓકે, હવે આપણે 8મું જોઈએ. તો અહીંયા છે 8મું છે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો હવે ક્વેશ્ચન નંબર 8માં આપણે જોઈએ શું બોલે છે કે 5/7 છે. ઓકે, 5/7 એ આપણે ક્વેશ્ચન નંબર 2માં આનું આન્સર શોધી લીધું હતું. કેટલા આવ્યું છે ત્યાં? 0.71, બરાબર, 4285 આ આપણું આવ્યું હતું. અને પછી બીજો જે છે 9/11નું જોઈએ તો 9/11 એટલે આપણે અહીંયા 11થી ભાગાકાર કરીએ 9માં, કેટલા આવે છે? 0, અને 11 અહીંયા 0 મૂક્યું છે એટલે 0 પોઈન્ટ કેટલા વખત? 8 વખત વાંચવાનું. ઓકે, 88 આવે છે, અહીંયા 2 વધે છે, પછી કેટલા થાય છે? 11 1 11 કેટલા વધ્યા? 9, એટલે પછી 0, પછી 88 8 વખત, એટલે પછી 0 11 1 11. ઓકે, એટલે શું આવે છે? 0.81નું પુનરાવર્તન થાય છે. એટલે એનું આન્સર કેવી રીતે લખી શકાય છે? આવી રીતે, બરાબર, 0.81 વાર. ઓકે, આનું આન્સર શું આવ્યું છે? 81 વાર. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ આના વચ્ચે, એટલે 71 અને 81 ને વચ્ચેની સંખ્યા આપણે લેવાનું છે. ઓકે, આની વચ્ચે સંખ્યા લખીએ તો એની વચ્ચેની સંખ્યાને આપણે અસમય સંખ્યા લખવાના છે. અસમય સંખ્યાઓ લખીએ. ઓકે, ઉપરની જેમ લખવાનું છે. આપણે અહીંયા 0.71 છે એની જગ્યાએ 72 લઈએ. ઓકે, હવે આપણે એમાંથી ગમે તે સંખ્યા લખી કાઢીએ 2 વખત, બરાબર, અને એક સંખ્યાને એક જ વખત. બીજી રીતે પણ લખી શકાય, અહીંયા 0 મૂકવાનું. ઓકે, આવી રીતે પણ લખી શકાય. પછી 72, હવે 2 0, પછી 72, પછી 3 0, પછી 72, પછી 4 0, આવી રીતે લખી શકાય છે. ઓકે, થઈ ગયું. હવે એની જગ્યાએ 73 પણ લખી શકાય, 75 લખી શકાય, 74 લખી શકાય, બરાબર. તો આપણે અહીંયા 3 લખી કાઢવાનું. 0 73 00 ગમે તે સંખ્યા આપણે લખી શકાય છે. ઓકે, થઈ ગયું. 3 અને 1 4, આવી રીતે લખી શકાય. પછી આપણે અહીંયા 75 લઈએ. 0 75 0 2 0 75 3 0 75 4 0. ઓકે, આ 3 સંખ્યા લખી કાઢી. હવે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 9 છે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. પહેલું આપેલું છે વર્ગમૂળમાં 23.
તો અહીંયા ક્વેશ્ચન નંબર 9નું સોલ્યુશન કરવાનું છે. પહેલું આપેલું છે શું? વર્ગમૂળમાં 23 આવ્યું છે. 23નું વર્ગમૂળ થાય છે? નથી થતું. એનું વર્ગમૂળ નથી થતું એટલે આપણે અહીંયા લખી શકીએ કે એ અસમય સંખ્યા છે. હવે બીજો જોઈએ તો એનું બીજું શું છે? વર્ગમૂળમાં 225. આનું વર્ગમૂળ થાય છે, કેટલા થાય છે? 15. 15 થાય છે તો એનું આન્સર શું થઈ ગયું છે કે એ વર્ગમૂળ થઈ જાય તો સમય સંખ્યા. ઓકે, એ સમય સંખ્યા છે. પછી આપણે જોઈએ ત્રીજામાં શું આપેલું છે? અહીંયા 0.3796 આપેલા છે. ઓકે, અહીંયા જે સંખ્યા છે શાંત સંખ્યા છે. શાંત સંખ્યા હોય તો એ સમય સંખ્યા હોય છે. કેમ કે આમાં આવૃત્તિ ઉપરનું બારનું નિશાન નથી અને ડેશનું નિશાન નથી, એટલા માટે આ શાંત છે. તો એ સંખ્યા પણ શું છે? એ સમય સંખ્યા છે. ઓકે, હવે ચોથું જોઈએ. ચોથામાં શું આપ્યું છે અહીંયા? અને 7.478478 આવી રીતે આપેલું છે. તો આને કેવી રીતે લખી શકાય છે? 7 4 7 8. આનું પુનરાવર્તન થાય છે, બોલો જો તમે, બરાબર? અને પુનરાવર્તન થાય છે એટલે આવી રીતે બારનું નિશાન મૂકી શકાય છે. ઓકે, આવી રીતે લખેલું હોય ડેશ તો એ અનંત સંખ્યા હોય છે. શું હોય છે? અનંત હોય છે. હવે શું છે? આ સમય સંખ્યા છે. કેમ કે આ શું છે? આવૃત સંખ્યા આપેલી હોય એટલે આ પુનરાવર્તિત થતું હોય અંકોનું ત્યારે આવૃત હોય તો એ સંખ્યા શાંત હોય છે. હવે પાંચમું જોઈએ. પાંચમામાં શું આપેલું છે? 1.10, બરાબર? પછી 100, પછી 1000, પછી 10,000, પછી 1 આવી રીતે આપેલું હોય, બરાબર? અને અનંત છે આ સંખ્યા, તો અનંત છે પણ આવૃત નથી. એટલે આવૃત એટલે અહીંયા 1ના પાછળ એક 0 છે, પછી 1 આવે છે, પછી 0ની સંખ્યા બધીને 2 થઈ જાય. જો 1 આવી રીતે આવતું હોય ત્યારે એ શું છે? આવૃત હોય. આ તો અનાવૃત આપેલું છે. અનાવૃત સંખ્યા હોય એટલે એ અસમય સંખ્યા છે. તો આપણે લખીએ અહીંયા એ અસમય સંખ્યા છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.